ખાસ કરીને જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા 2002થી લઈને 2003માં જ્યારે હવે ટામેટાના ભાવ ગગડેલા ત્યારે એમના જ સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવેલી કે ગુજરાતના ટામેટા પકાવતા વિસ્તારો ખાસ કરીને જે કડી કલોલ છે, છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ છે, બોરેલી છે અને ગુજરાતનો જે મધ્ય ભાગમાં જે ખાસ કરીને શાકભાજીની જ્યાં ખેતી થાય છે એ ખેતીમાં જ્યાં વિસ્તારમાં જે શાકભાજી થતી હોય, ખાસ કરીને જે ટમેટા પકાવતા વિસ્તારો છે ત્યાં ટામેટાને આવી મંદી પડેલી તો સરકારે જાહેરાત કરેલી કે ભાઈ ત્યાં એગ્રો પ્રોસેસ યુનિટો ખોલવામાં આવશે. પરંતુ મેં તમને કહ્યું તેમ કે ક્યાંક સરકારની તો મંશા સારી છે, વડાપ્રધાન ખુદે પણ એક જાહેરાત કરેલી કે ભાઈ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે, પરંતુ એ ફક્ત ને ફક્ત જાહેરાતો રહી છે. સરકારની પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે જે પણ કંઈક જાહેરાત થાય તો એની ફટાફટ અમલવારી થાય તો જ આ ખેતી અને ખેડૂત આગળ વધશે. નહીં તો ખેડૂત અને ગ્રામ્ય અર્થતંત્રને લગભગ 2014 પછી એક મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.